આપ શ્રીએ ઉલ્લેખ કર્યો છે ને એ બિલકુલ રાઈટ છો, પણ આપ શ્રીએ સ્વરનો કારણ કે સૂર્ય અને ચંદ્ર હર એક 3 ઘડીએ આપોઆપ બદલે છે. જ્યારે મતલબ ઈંડા નાડી 3 ઘડી ચાલે, પિંગલા નાડી 3 ઘડી ચાલે, આપોઆપ 3 ઘડીએ બદલી જાય. 24 કલાક એટલે કે 8 પ્રહરમાં 3 જ ઘડી એવી આવે છે સમરસની આપોઆપ સુષુમ્ના ચાલુ થાય. 3 ઘડી 4 પ્રહર દિવસના અને 3 ઘડી 4 પ્રહર રાત્રિના. 8 પ્રહરમાં 2 વખત 3 ઘડી એવી આવે છે કે જે આપોઆપ સુષુમ્ના જાગૃત થાય છે. બાકી એને કરવી પડે છે સુષુમ્નાને જાગૃત. હા, ત્યાં તો 3 ઘડી પિંગલા હશે ને 3 ઘડી પિંગલા. અને આપ શ્રીએ જે નામ લીધા ને એ એના સ્વર છે. હા, માનો એ છે ને ભગવાન શિવજીએ માતા પાર્વતીને જે સ્વર જ્ઞાન આપેલું છે એનો ઉલ્લેખ આપ શ્રીએ કર્યો. માનો કે ઉદાહરણ સ્વરૂપે 1 મિનિટ પકડતો પડતા તમારો ડાબો સ્વર ચાલે છે, જ્યારે જમણો નથી ચાલતો, ડાબો હાલે છે. શું ચાલે છે? ડાબો જ ચાલે. એટલે આપ શ્રીએ કીધું ને એ સ્વર છે, અને હકીકતે એમાં જે સંતોએ ઉલ્લેખ કરેલો છે ને એ નાડીનો કરેલ છે. ડાબી ચલે સો ઈંગલા કહીએ, જમણી ચલે સો પિંગલા, ડાબી જમણી દોનો ચલે કહીએ સુષુમ્ના. જમણી ચલે પિંગલા, ડાબી જમણી દોનો ચલે કહીએ સુષુમ્ના.